નવરંગપુરા જૈન દેરાસર કળશ રેસીડન્સી સામે અજાણ્યા રિક્ષા ચાલકે અજાણ્યા ઇસમને ટક્કર મારી હતી. વધુમાં રિક્ષા ચાલકે યુ ટર્ન લઈ ફરીવાર નીચે પડી ગયેલા વ્યક્તિ ઉપર ચઢાવી મૃત્યુ નિપજાવ્યું હતું. આવું કૃત્ય કરવા પાછળનું કારણ અજાણ્યા ઇસમે રિક્ષા ચાલકની રિક્ષામાં સવાર થયો હતો, પરંતુ ભાડું ન હોવાને કારણે તેને ચૂકવ્યું ન હોય તેની રીસ રાખી રિક્ષા તેની પર રિક્ષા ચઢાવી હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે ઝોન 1 LCB તથા નવરંગપુરા સર્વેલન્સ ટીમે 22 વર્ષીય આરોપી સમીર રઘુનાથને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે બપોરે 11 વાગે કંટ્રોલ રૂમની અંદર એક કોલ આવેલો, જેની અંદર એવું જણાવવામાં આવ્યું કે નવરંગપુરા 4 રસ્તા ખાતે એક અજાણ્યા ઈસમની બોડી જે છે એ રસ્તા ઉપર પડેલી છે. આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચેલી અને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા બાદ શંકાસ્પદ લાગતા લોકલ પોલીસને જાણ કરેલી. ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને ઝોન 1 LCBની ટીમ જે છે એ ઘટના સ્થળે પહોંચી. અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું જણાવેલ કે એક અજાણ્યો ઈસમ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે. ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુ ટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે ત્યાંથી ફરાર થઈ જાય છે. આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લઈને ઝોન 1ની અંદર નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ 103(1) મુજબ જે છે દાખલ કરી અને મરણ જનાર તેમજ આરોપી બંનેની ઓળખ કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તેમજ LCB ઝોન 1ની ટીમ જે છે કામે લાગેલી. ત્યારબાદ મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી. ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલ કે આ રિક્ષા ચાલક જે છે એ બોડક સિંધુ ભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું. ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટિફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ 22 જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એને પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એને આપેલી. ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો. આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડજ પાસે રિક્ષામાં બેઠેલો અને એવું કીધેલું કે એને કાલુપુર જવું છે. ત્યારે રિક્ષા ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જઉં છું. એણે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો. જ્યારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કહીને ચાલવા લાગે છે. આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસને ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એનેથી ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ જનાર ઉપરથી ચલાવી દે છે, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું છે. આ મરણ જનાર કોણ છે એ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે હજુ LCB ટીમ અને નવરંગપુરાની ટીમ જે છે કામે લાગી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે. પરંતુ આરોપીએ કબૂલાત આપતા આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટનાના થોડાક જ કલાકોમાં મરણ જનાર અને આરોપી બંને અનનોન હોવા છતાં ઝોન 1 LCBની ટીમ અને નવરંગપુરા PI અને નવરંગપુરા ડી સ્ટાફની ટીમે મહેનત કરી અને